તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજી સિરીઝનો એટલે કે પહેલી સિરીઝ છે એની અંદર પહેલો ભાગ આપણે કમ્પ્લીટ કર્યા છે। એમાં ગુજરાતી વ્યાકરણની અંદર આપણે ગુજરાતી વ્યાકરણના પાયાગત જે મહત્વની બાબત છે અને સિલેબસ એને સમજ્યા છીએ, પછી એને જોડ્યો છે। તો આજે આપણે જે કરવાનું છે એનો ભાગ 2 કરવાનો છે। ભાગ 1 નો વિડીયો આપણે બનાવેલો છે, જરૂર તમે તેને એક વખત જોશો પછી આ વિડીયો પર આવશો તો તમને વધારે સમજ પડશે। વિડીયોની અંદર શું છે એ પણ કહી દઉં કે વિડીયોની અંદર આપણે જે માહિતી આપી છે એમાં શબ્દોની વ્યુત્પત્તિ, કારણ કે ગુજરાતી કમ્પ્રિહેન્શન એટલે કે તમારું જે વિવરણાત્મક ગદ્ય પદ્ય અને અર્થગ્રહણ જે બાબતો છે ત્યાં તમને શબ્દ ભંડાર સમજવા માટે ખૂબ જ ઉપયોગી બને છે। જો શબ્દ ભંડાર તમારી પાસે નહીં હશે તો તમે કોઈ પણ ગુજરાતી વ્યાકરણ જોડણી હોય, શબ્દ સમૂહ હોય, અર્થ મુહાવરે હોય કે કોઈ પણ બાબત હોય તમે તેને અનુમાન કે કોઈ પણ રીતે કરી શકો નહીં। તો શબ્દ ભંડાર આપણો પાયો હોવો જોઈએ, તો આપણે શબ્દ ભંડારનો ભાગ 2 કરી રહ્યા છીએ। તો પહેલો વિડીયો જરૂરથી જોઈ લો। વિડીયો પર તમે નવા આવ્યા હોય ચેનલ પર તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વધુથી વધુ લોકોને શેર કરો જરૂરથી, જેને કરીને મારો ઉત્સાહ વધે અને આના માટે તમારા માટે ડિટેલ વિડીયો લઈને આવ્યા કરું। બરાબર છે, શરૂ કરીએ આપણે। વ્યાકરણ શબ્દ ભંડાર છે, પહેલો છે આપણો શબ્દ છે દેવભૂમિ। પહેલો શબ્દ છે આપણો દેવભૂમિ। દેવભૂમિ એટલે પવિત્ર ભૂમિ। વિશ્વાસી, ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા કે વિશ્વાસ રાખનાર ખ્રિસ્તી માટે શબ્દ પ્રયોગ થયો છે વિશ્વાસી। ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે આપણે જીન। બરાબર, જીન એ જૈન શબ્દ, જૈન ધર્મ માટે કે જૈન લોકો માટે વપરાયો છે। ત્યાર પછીનો શબ્દ છે બક્ષી, એટલે કે ભેટ આપવો, બક્ષી ભેટ આપવી કોઈને, અથવા તો આનો બીજો અર્થ થાય છે છોડી દેવું, બક્ષિસ હે ને, છોડી દેવું। કોઈ ભૂલ કરી હોય તો તેના છોડવા એટલે ભૂલ હોય તો એને માફ કરવા માટે પણ એક બક્ષી શબ્દનો પ્રયોગ થાય છે। જે અહીંયા આગળ શબ્દનો પ્રયોગ થયો છે એ થયો છે કયા, ભેટ અને બક્ષિસ આપવા માટે। બરાબર, ત્યાર પછી છે જે શબ્દ છે એ છે તવંગર। તવંગર એટલે પૈસાદાર, તવંગર એટલે પૈસાદાર। પછી નિરક્ષર, નિરક્ષર અહીંયાથી આપણે નિપાતમાં જ્યારે બનીશું ત્યારે નિરક્ષર, અભણ, જેની પાસે અક્ષરનું જ્ઞાન નથી એવા। બરાબર, સાહો, સાહો એટલે કે મદદ કરવું। આ પણ કેવો છે તળપદો શબ્દ, આપણી સિરીઝ ચાલી છે એમાં તળપદા શબ્દ ગુજરાતી વ્યાકરણની સાથે સાથે શબ્દ ભંડારની સાથે સમજતા જઈશું। આ શબ્દ ભંડારની આધારે આપણે વિરુદ્ધાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દોને સમજવાના છે। એમાં જ્ઞાની, જ્ઞાનીનું વિરોધી શું થાય, અજ્ઞાની। નિરોગીનું વિરોધી થશે રોગી, અને નિરોગી એટલે જેને રોગ નથી અને એનું વિરોધી થાય છે રોગી। પછી છે તવંગર, આપણે અહીંયા સમજી ગયા તવંગર એટલે પૈસાદાર, તો એનું વિરોધી શું થશે, ગરીબ। ઉચ્ચ, બરાબર ઊંચું છે એટલે એનું વિરોધી શું થશે, નીચ। સમાન, એનું વિરુદ્ધાર્થી શું થશે, અસમાન। સાક્ષર છે અને તેનું વિરોધી શું, નિરક્ષર, આપણે અહીંયા જ કરી ગયા ને, હા નિરક્ષર એટલે અભણ, સાક્ષર એનું વિરોધી થશે નિરક્ષર। બરાબર, તો નેક્સ્ટ જોઈએ સ્લાઇડમાં કે ગુજરાતી વ્યાકરણ જે છે શિલ્પી, શિલ્પી નો અર્થ અહીંયા આગળ શિલ્પી નો અર્થ છે પથ્થર, ધાતુ વગેરેની અંદર, વગેરેની અંદર, સોરી અહીંયા સદર લખ્યું છે, અંદર આકાર આપનાર, ધાતુની વગેરેને સુંદર આકાર આપનાર, આપવું કે પછી કોતરણી કામ કરવું હે ને એવું। આને તમારે વિશેષ સમજવું હોય તો આપણે જ્યારે ઇતિહાસ ભણીએ છીએ અને ઇતિહાસ જાણવાનો સ્ત્રોતો ધોરણ 6 નો પાઠ છે એમાં કે પથ્થર, ધાતુ અને શિલ્પ, અભિલેખો આવા સમજીએ છીએ ત્યારે તામ્રપત્ર, અભિલેખ આવા શબ્દો સાંભળ્યા હશે। ત્યારે આ એક છે શિલ્પ એટલે કે શિલા, શિલ્પનો અર્થ થાય શિલા એટલે પથ્થર, પથ્થર પર આકાર, પથ્થરની અંદર કોતરીને આકાર, કોતરણી કામ કરીને જે લેખો લખવામાં આવે એને કહે છે આપણે, અથવા તો શિલ્પ બનાવીએ છીએ પથ્થરથી કોતરીને એક સારો આકાર આપવામાં, તો મૂર્તિ બનાવવા છે શિલ્પીકાર, ને તો પથ્થરને આકાર આપનાર આપણે શિલ્પીકાર, અને એના માટે શબ્દ વપરાય છે શિલ્પી, કે પથ્થરને એક સુંદર આકાર આપનાર વ્યક્તિને આપણે કે માણસને આપણે શું કહીએ છીએ શિલ્પી। પછી સ્તંભ, સ્તંભ
આ સંસ્કૃત શબ્દ છે એટલે કયો કહીશું એને? તદભવ, થાંભલો. અને આ તળપદો શબ્દ થઈ ગયો ક્યાં? ગુજરાતી મૂળ ભાષાનો. આ થયો તત્સમ. તદભવ એટલે તેનામાંથી ઉત્પન્ન થયેલું. નિઃશબ્દ, નિઃશબ્દ શબ્દ વિનાનું. નિ એટલે નહીં અને શબ્દ, શબ્દ વિનાનું. મંજૂર, મંજૂર. અને બીજી જોડણીમાં ભૂલ કરીએ છીએ આમાં અનુસ્વાર નીકળી જશે તો મજૂર. મજૂર એટલે મજૂરી કામ કરનાર વ્યક્તિ. અને અહીંયા છે મંજૂર, તેને શું થાય છે? મંજૂર એટલે પરવાનગી લેવી. કોઈ કામ કરવા માટેની આપણે પરવાનગી લઈએ તો એ કહેવાય મંજૂર. અને મજૂર કરીએ તો કામ કરનાર વ્યક્તિ, રોજમર્રા પર કામ કરે છે તે. લોન, હવે અહીંયા પણ સમજવાનું છે લોન. હવે આવું લોન લખ્યું હોય તો સોરી આવી લોન, તો આ લોન છે આપણે જે પૈસા લેણ દેણ કરીએ છીએ લેણા માટે ઉધાર, તે લોન. અને આ લોન છે લીલું ઘાસ, તમે જોયું છે લીલું ઘાસ પથરાયું હોય તે. બાગ બગીચા કે ઘરમાં આગળ ઉગાડવામાં આવતું ઘાસ એને આપણે કહીએ છીએ લોન. એને ઝીણા ઝીણા હોય છે એને એના માટે શબ્દ વપરાય લોન. તો આ બે લોન શબ્દમાં અંત જરૂર રાખવો. પછી જોડણી, આ જોડણી છે તમને શા માટે જોડણી અહીંયા લખ્યું એના કોઈ અર્થ નથી, પણ એના જોડણી આખરી વખત પૂછે છે હરિયાળી. હરિયાળી ને આવો શબ્દ પૂછાય છે હરિયાળું. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખ્યું જોડણી માટે. પછી આજીજી, આજીજી કરવી એટલે કે વિનંતી, વિનંતીના અર્થમાં વપરાય છે. બિરદાવવું, બિરદાવવું એટલે વખાણ કરવું, ને ગુણના વખાણ કરે. બિરદાવવું, ભાઈ સરસ કામ કર્યું. બરાબર, બિરદાવવું એટલે વખાણ કરવા. હવે નેક્સ્ટ જોઈએ મુક સેવક. નેક્સ્ટ શબ્દ છે આપણો એ છે મુક સેવક. મુક એટલે મૌન અને સેવક જે મૌન સેવા કરે છે. અને તો જાહેરાત, પ્રસિદ્ધિ, પ્રશંસાની ઈચ્છા વિના ચૂપચાપ સેવા કરનાર હોય એને આપણે મુક સેવક એવું બિરદું. અને આગળ સમજી ગયા મુક સેવક કોને કહે છે? મુક સેવકની ઉપાધિ કોને આપવામાં આવી છે? તો રવિશંકર મહારાજને આપણે શું મુક સેવકની ઉપાધિ આપવામાં આવે છે. જાહેરાત એટલે કોઈ પ્રચાર પ્રસાર નહીં. પ્રસિદ્ધિ, આ ખાસ જોડણી યાદ રાખી લો, પ્રસિદ્ધિ. અને પ્રશંસા વિના, ઈચ્છા વિના, ચૂપચાપ કોઈ પ્રશંસા કે પ્રસિદ્ધિ થાય એવું કોઈ પ્રશંસા કરે એવું કોઈ ઈચ્છા રાખ્યા વિના જે સેવા કરે છે ને આપણે કહીએ છીએ મુક સેવક. પછી બિરદ, બિરદ કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ. બિરદ આ ભારતીય ભાષાનો શબ્દ છે. ને ભારતીય ભાષા આપણે શબ્દની ઉત્પત્તિમાં 5 પ્રકારનો શબ્દ સમજીએ એમાં છે બિરદ. બિરદ એટલે કે નામ કે ઉપનામ, અથવા તો એના માટે બીજો શબ્દ વપરાય છે ઉપાધિ. એને આપણે ઉપાધિ આપીએ છીએ. નાનપ, હિંતા અને નાનમ. નાનપ એટલે કે હિંતા, આ કામ મારા લેવલનું નથી. નામ શરમ આવે, શબ્દ સીધો છે શરમ. મહિમાવંતુ, મહિમાવંતુ એટલે કે ગરિમા. મહિમા એટલે એને ગૌરવ, વાહવાહી. વંતુ જે ગૌરવ પમાડે તેવું. શબ્દ સમૂહ થઈ ગયો જે ગૌરવ પમાડે તેવું. તો કેવું મહિમાવંતુ, ગૌરવવાળું. બરાબર. ઝળકવું, ઝળકવું, ઝળહળી ઉઠવું. ઝળકવું એટલે ઝળહળી ઉઠવું. આ પણ તળપદો શબ્દ છે. વિલાયતી, વિલાયતી એટલે પરદેશી, વિદેશી. આપણો શબ્દનો એક પ્રકાર છે વિદેશી. અને પરપ્રાંતીય શબ્દ એ ભારતીય ભાષાનો શબ્દ છે. કાચું પોચું, કાચું પોચું, અહીંયા કાચું અને પોચું. અને કાચું પણ છે ને પોચું, તેને આપણે શું શબ્દ વપરાય? ડરપોક. ત્યાર પછીનો શબ્દ જોઈએ બોરિંગ. બોરિંગ એટલે જમીનમાં સારડી ઉતારીને. સારડી એટલે બોર કર્યો હશે તમે જોયા છે. બોરની જે ગાડીઓ આવે છે તે બોરની અંદર જમીનની અંદર બોર કરે છે સારડી ઉતારીને. પાણી કે તેલ કાઢવાની ક્રિયાને આપણે બોરિંગ કહે છે. આપણે મોટા ભાગે પાણી માટે સાંભળ્યું છે બોર કરાવીએ છીએ તેવું સાંભળે છે. સારડી એટલે કે એને ખોદકામ કરીને એને ઉતારવાનું, પાણી કાઢવાની પ્રક્રિયા છે, ક્રિયા છે. પછી છે નિર્ભય. નિર્ભય એટલે નિડર વ્યક્તિ. પછી કોતર. કોતર એટલે નદી કિનારેના બખોલો. તમે જોયા છે નાના નદીની આ નદી છે તો નદીની
આજુબાજુ નાના નાના જે ઝરણા હોય છે એ આવીને ભેગા થતા હોય છે કોઈ એક જગ્યાએ, તો એના માટે શું શબ્દ વપરાય છે? કોતર. ખાસ કરીને જંગલ વિસ્તારોમાં તમને કોતરોનું પ્રમાણ વધુ જોવા મળી જાય ને. ત્યાર પછીનો શબ્દ છે ગરનાળું. ગરનાળું પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ. ગરનાળાની વ્યાખ્યા આપણે જોઈએ છે ને, સુરતનું ગરનાળું પાણીથી ભરાય. ચોમાસામાં ખાસ આવો શબ્દ પ્રયોગ સાંભળતા હોય છે, ગરનાળું. પછી છાતી સમાણું. છાતીની સમાણું એટલે છાતી જેટલું સરખું, છાતીની ઊંચાઈ એટલે એને જેટલું સરખું, છાતી સરીખું શબ્દ પ્રયોગ છે છાતી સમાણું. કરો. કરો આમ કહેશે કે આનો કોઈ અર્થ નથી, પણ આનો બહુ મોટો મિનિંગ થાય છે. ઘરની બાજુની જે દિવાલ, અને આ ઘર છે, આ ઘર છે, તો આ જે દિવાલો છે એના માટે શબ્દ પ્રયોગ થયો છે કરો. ઘરની દિવાલ અથવા એની શબ્દ સીધો ભાષામાં ભીત. વહારે. વહારે એટલે મદદ. વહારે એટલે મદદ કરવા આવવું, મદદરૂપ થવું. સ્વયંસેવક. સ્વયંસેવક શબ્દને છૂટા પાડીએ. સ્વયં એટલે પોતે, સેવક પોતે સેવા કરવી. કોઈ ખાસ પ્રસંગે પોતે આપમેળે પોતાની ઈચ્છાથી કંઈક સેવા કાર્ય કરવું એને સ્વયંસેવક કહેવામાં આવે. ત્યાર પછીનો શબ્દ લઈએ સારકામ. આગળ શબ્દ આવી ગયો છે એને સારકામ. સારા કામ નહીં પણ સારકામ છે, અહીંયા ભૂલ છે. સારકામ. બોર કૂવાને સાફ સફાઈનું કામ હે ને, સારકામ. કોઈ બોર હોય જૂનો હોય એને તમારે કરાવે એટલે ચોખ્ખો કરાવીને પાછું પાણી વધુ આવે એવું કરવાની ક્રિયા કરતા હોય છે. અને સાર એટલે સફાઈનું કામ છે. હેવાન. હેવાન શબ્દ પણ ક્યાંક ઉર્દુનો છે, દુર્ગુણ વાળો માણસ એવો અર્થ લેવામાં આવે. જીવન ધર્મ. જીવનનો કોઈ ધર્મ કે જીવનનું કર્તવ્ય એવો અર્થ થાય. સોના વર્ણી. આ સોનું છે એટલે સોનું, ને વર્ણી એટલે વર્ણ, રંગ. તો સોના જેવા રંગવાળી. મોસમ એનો અર્થ થાય ઋતુ. નદિયું. આ ખાસ ધ્યાન રાખવું, નદિયું એ બહુવચન માટે પ્રયોગ થાય છે. નદિયું તમને વાક્ય શુદ્ધિમાં ખાસ મદદરૂપ થશે. અને કે દક્ષિણ, આપણે ઉદાહરણ તરીકે લખીએ દક્ષિણ ગુજરાતની નદીઓ પૂર લાવે છે. બરાબર. દક્ષિણ ગુજરાતની એટલે દક્ષિણ ગુજરાતની જેટલી નદીઓ છે બધી નદીઓનો સમાવેશ થાય કે નહીં. અહીંયા કોઈ એક નદીનો ઉલ્લેખ કર્યો. દક્ષિણ ગુજરાતની તાપી નદીનો માત્ર ઉલ્લેખ નથી. અહીંયા ઘડી નદીઓ એ બહુવચન શબ્દનો પ્રયોગ થાય. નદીઓ દક્ષિણ ગુજરાતની બધી નદીઓ એટલે તો કહ્યું છે દક્ષિણ ગુજરાતના મેદાનો, એટલે કે દક્ષિણ ગુજરાતની નદીઓને કેવું કહ્યું? પૂરના મેદાનો. દક્ષિણ ગુજરાતના મેદાનને શું કહે છે? પૂરના મેદાન કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ નીતરિયા. નીતરિયા એટલે ચોખ્ખા. લીલો કંચન. લીલો અને કંચન સંપૂર્ણ લીલો, તાજો અને સોના જેવો. કંચનનો અર્થ પણ સોનું થાય છે. આ સંસ્કૃત શબ્દ છે, તત્સમ શબ્દ થયો. સંસ્કૃત તત્સમ શબ્દ કંચન, સોના જેવા મૂલ્યવાન. પછી લોથો. લોથો એટલે જુવારનું કણસું. બરાબર. જુવારનું આવું ઉપરનું કણસું હોય છે, આ જુવારનો ડોડો હોય છે. બરાબર. તો જે અંદર જે જુવાર ભરાય છે, આ જુવારનો કણસો, એની વાત કરીએ કે જુવારનો કણસાને આપણે કણસલાને શું કહે છે? લોથો. આ ખાસ યાદ રાખવું. આવા શબ્દ ઘણી વખત સમસ્યા ઉત્પન્ન કરે છે અને આપણે એક માર્ક જતો રહેતો હોય છે. ઉલ્લાસ. ઉલ્લાસનો અર્થ થાય છે ઉલ્લાસ. આ તળપદો શબ્દ છે, યાદ રાખી લેવો. આ તળપદો શબ્દ છે, ઉલ્લાસ થશે. કશું ગમતું માણવાનો સમૂહ, તરવાળાટ. આ ઉલ્લાસ શબ્દ છે સમૂહ માટે. સમૂહને ગમતું છે, કોઈ એકનું ઉલ્લાસની વાત નથી, સમૂહને ગમતું છે. કુંજળિયું.
કુંજળિયું એક પ્રકારનું પક્ષી, આ પણ તળ શબ્દ છે અને એનું જે પક્ષીનું નામ છે કુંજડી, હે ને, ગુજરાતી કુંજડી, એક પ્રકારનું પક્ષી છે કુંજળિયું અને એનું નામ છે કુંજડી. કિલ્લોલ, કિલ્લોલ એટલે આનંદ, હે ને, સવારે સવારે કહે છે ને કલ્લોલ કરે છે, તો હિલોળ, હિલોળ એટલે ઝૂલવું તે, હિલોળ એટલે ઝૂલવું, આમથી તેમ ઝૂલવું તે. પછી શબ્દ છે પછેડી, પછેડી એટલે કે ઓઢવા, પાથરવા કે પાક બાંધવા માટે વપરાતી ચાદર જેવું કાપડ કે કપડું, બરાબર. પછેડી, અહીંયા આગળ તમારો લેટેસ્ટ ફેક્ટનો પ્રશ્ન વર્તમાન પ્રવાહનો, માતાની પછેડી, માતાની પછેડીને હમણાં જ હારશું આપવામાં આવ્યો છે જીઆઈ ટેગ, જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે માતાની પછેડી. ક્યાંનું છે તો એ ગુજરાતનું જ છે, બરાબર. ત્યાર પછી શબ્દ જોઈએ, આ હવે લગભગ આપણો અંત સ્લાઇડ છે અને જો જરૂરથી ફરી એક વખત કહેજો, જો નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, બીજાને પણ શેર કરો અને જેથી કરીને અમારો ઉત્સાહ વધે, જેથી તમે વધુ એને શેર કરો. ત્યાર પછી જોઈએ જે આપણે છે દાતરડું, બરાબર. દાતરડું બધાને ખબર, પાક કાપવા અને લણવા માટેનું સાધન. આ લણવું એ પણ તળપદો શબ્દ છે. ખડા, તળપદો શબ્દ છે. કણસલા ગુંદીને કે ઝૂડીને કાઢવાની જગ્યા, બરાબર. ખેતરના કોઈ જગ્યાઓ મેદાન બનાવવામાં અને ચોખ્ખું કરીને સાફ સફાઈ કરીને છાણનું લીપણ કરીને, ને છાણનું લીપણ કરીને ખડી જેવું બનાવવામાં આવે. અહીંયા બધા જુવારના કણસલા નાખી દેવામાં આવે અને એને સુકવવા દેવામાં આવે. પછી એના પર શું બળદોને ચલાવીને એના કણસલામાંથી જુવારને છૂટી કરી લેવામાં આવે, તો એને ખડી કહેવામાં આવે છે, તો ખડા કહે છે. મલક એટલે પ્રદેશ, મલક પ્રદેશ એટલે કોઈ દેશની વાત, પ્રદેશ, બરાબર. રણનારો એટલે કમાનારો. હવે અહીંયા આગળ રણ હોય તો આવો કોઈ શબ્દ બનતો નથી, રણનારો. અને રડનારો, તો આ બને છે રડનારો, એટલે કે જે કાયમ રડ્યા કરે છે તે. તો આજે આપણે સેશન પૂરું કરીએ છીએ. ત્યાં આગળ એક સેશન છૂટા પડતા પહેલા આપણે એક ભાષા, એક વિચારથી છૂટા પડીએ કે સદવ્યવહાર એક એવી ભાષા છે કે જે જેને બહેરાઓ સાંભળે છે અને આંધળા જોઈ શકે છે. જરૂર તમને સુવિચાર ગમ્યો, વિડીયો ગમ્યો, લાઈક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.